હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એવી ચટપટી ચટણી જે 1-2 દિવસ નહીં પણ મહિનાઓ ચાલે. ટેસ્ટ એવો કે દાળ શાક છોડીને આ જ ચટણી ખાવાનું મન કરે. અને બધાથી ખાસ વાત, આ ચટણી બનાવવાની રીત એકદમ અલગ છે પણ સ્વાદ જબરદસ્ત છે. રોટલી, પૂરી, પરાઠા, દાળ ભાત સાથે તો ખાવાની મજા જ પડે છે, પણ ઈડલી, ઢોસા, વડા સાથે પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ચટણી બનાવવા માટે આપણે એકદમ પાક્કા અને દેશી ટમેટાનો ઉપયોગ કરેલો છે. તો જો પાક્કા ટમેટા લેવા ખૂબ જરૂરી છે. દેશી ટમેટાની જગ્યાએ તમે જે હાઇબ્રિડ ટમેટા આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા ટમેટા છે એને આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી અને રેડી કરી લેવાના છે. તો જો અહીંયા બધા ટમેટાને એ જ રીતે મેં મોટા મોટા ટુકડામાં કટ કરીને રેડી કરી લીધા છે. તો હવે આપણે આ ટમેટાને પીસવાના છે. તો પીસવા માટે મેં અહીંયા ટમેટા થોડા વધારે છે તો મોટું મિક્સરનું જાર લઈ લીધું છે. હવે આ ટમેટા છે એને મિક્સર જારમાં આપણે પલટાવી દઈશું અને સાથે આપણે બીજી થોડી વસ્તુ એડ કરવાની છે એને પણ એડ કરી દઈશું. તો અહીંયા બધા ટમેટા આપણે મિક્સર જારમાં પલટાવી દીધા અને નાની અડધી વાટકી જેટલું મેં અહીંયા લસણ લીધું છે. લસણ છે એ આપણે અડધું અત્યારે એડ કરશું અને અડધું આપણે બચાવી રાખશું. એનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. સાથે જ અહીંયા એક ટુકડો આદુનો લીધો છે. આદુનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે. સાથે જ અહીંયા લીલા મરચાંનો ઉપયોગ નથી કરતા ચટણીના કલર માટે આપણે. તો અહીંયા આપણે લાલ મરચાં લીધા છે તીખાસ માટે. તો લાલ મરચાં થોડા વધારે સ્પાઇસી છે તો એના બિયા હટાવી અને આ રીતે ટુકડા કરી લીધા છે. એમાંથી અડધા ટુકડા અત્યારે એડ કરું છું, અડધા બચાવી રાખું છું. એવી જ રીતે આપણે લીલા ધાણાનો પણ ઉપયોગ નથી કરવાના. તો ફ્લેવર માટે આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે. લીલા ધાણા એડ કરવાથી ચટણીનો કલર છે એ બગડી જશે, એટલા માટે આપણે અહીંયા લીલા ધાણાનો ઉપયોગ નથી કરવાના. તો હવે આપણે અહીંયા લીધો છે એક આંબલીનો ટુકડો. તો ઘણા લોકો કોમેન્ટ કરશે કે ટમેટા અને આંબલી સાથે, પણ ટમેટાનો ટેસ્ટ પણ અલગ હોય છે અને આંબલીનો ટેસ્ટ પણ અલગ હોય છે. તો આ ચટણીમાં આંબલી જાય જ છે, પણ જો તમારે ન એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, અથવા તો બંનેમાંથી એક વસ્તુ પણ એડ ન કરો તો પણ ચાલશે, પણ ચટણીનો ટેસ્ટ અલગ થઈ જશે. હવે આપણે આ ટમેટાને પાણી એડ કર્યા વગર પીસી લેવાના છે અને આવું ટેક્સચર આવવું જોઈએ પીસતી વખતે. અહીંયા આપણા ટમેટા છે એના એકદમ ફાઇન પેસ્ટ પણ નથી થઈ ગઈ અને ટમેટાના મોટા ટુકડા પણ નથી રહ્યા. એ રીતનું આપણે એને પીસી અને તૈયાર કરવાનું છે. તો પલ્સ ઉપર આપણે આને પીસશું એટલે આવું સરસ એવું દરદરું એવું ટમેટાનું ટેક્સચર આવી જશે. તો હવે આપણે ચટણીનો વઘાર કરીએ. તો એના માટે આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી અને કડાઈમાં આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરી દઈએ. ચટણીને તમારે જો વધારે લાંબો સમય સુધી સાચવવી હોય તો તમે તેલ થોડું ચડિયાતું રાખવાનું છે. અને જો 1-2 દિવસ માટે જ બનાવવી હોય તો આનાથી થોડું ઓછું તેલ પણ લઈ શકો છો. હવે એમાં થોડા મસાલા. તો મસાલામાં 1 મોટી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલું આપણે મેથી લીધી છે, 1 ચમચી જેટલી અડદની દાળ અને 1 મોટી ચમચી જેટલી ચણાની દાળ લીધી છે. આ બધા મસાલા છે એ તેલ ઠંડુ છે ત્યારે જ આપણે એમાં એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. જેમ જેમ તેલ ગરમ થતું જશે એની સાથે આ મસાલા છે એકદમ સરસ એવા ઉકળતા જશે અને એની ફ્લેવર છે એકદમ નીકળીને આવશે. તો ખાસ પોઈન્ટ અહીંયા છે કે મસાલા છે આપણા બળવા બિલકુલ ન જોઈએ. તો એ માટે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને મસાલાને સતત ફેરવતા રહી અને એકદમ સરસ એવી હલકી હલકી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો અહીંયા મસાલા છે એ ખૂબ જલ્દીથી બળી જતા હોય છે, તો એ વાતનું ધ્યાન રાખશું. અને આ મસાલા છે એનો ક્રંચ છે એ ચટણીમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો મેં જે પ્રમાણે માપ જણાવ્યું છે એ પ્રમાણે આપણે મસાલા લઈ લેવાના છે. તો અહીંયા મસાલાને સતત ફેરવતા રહી અને હલકી એવી સુગંધ આવવા લાગી ત્યાં સુધી મેં થવા દીધા. અને હવે જે આપણે લસણની કળીઓ બચાવીને રાખી છે એ આખી જ કળીઓ આ રીતે આપણે એડ કરી દેવાની છે. આ રીતે આખી એડ કરશું એટલે દેખાવ પણ સરસ આવશે અને ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે લસણને પણ આપણે બધા મસાલા સાથે હલકું એવું મિક્સ કરી 15 થી 20 જેટલા મીઠા લીમડાના પાન એડ કરશું. મીઠા લીમડાના પાનનું ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. સાથે અડધી ચમચી ભરી અને હિંગ એડ કરી દેવાની છે અને બચાવેલા જે મરચાના ટુકડા રાખેલા છે લાલ મરચાના
એ પણ એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને ફરી પાછું આપણે મિક્સ કરી અને હલકું એવું સંતળાવા દેવાનું છે. પહેલા જે મસાલા એડ કર્યા છે એ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એ વાત હું તમને વારે વારે એટલા માટે કહું છું કે જો એ મસાલા બળી જશે તો આખી ચટણીનો ટેસ્ટ ખરાબ થઈ જશે. હવે આ બધી વસ્તુ સરસ એવી સંતળાઈ ગઈ એટલે આપણે એમાં બનાવેલી ટમેટાવાળી પેસ્ટ એડ કરી દઈએ. હવે આ પેસ્ટને પણ આપણે સરસ એવી મિક્સ કરવાની છે આ બધી વસ્તુ સાથે. જ્યારે તમે આ પેસ્ટ એડ કરશો આ મસાલા સાથે ત્યારે એટલી સરસ કિચનમાં સુગંધ ચટણી બનાવતા જ મોઢામાં પાણી આવી જશે. તો અહીંયા હવે આપણે આ ટમેટાની પેસ્ટને પણ સરસ એવી બધી વસ્તુ સાથે મિક્સ કરવાની છે અને ગેસની ફ્લેમ આખી પ્રોસેસ દરમિયાન આપણે સ્લો જ રાખવાની છે. ચટણી બનાવતા વધારે વાર બિલકુલ નથી લાગતી. બસ મેઇન પ્રોસેસ આપણે આ ચટણીને કૂક કરવાની છે. જો ચટણી છે એ પ્રોપર કૂક થશે તો જ તમે એને લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો. અત્યારે એકદમ ટમેટાની ખૂબ સિઝન છે, એકદમ સરસ ટમેટા મળે છે, તો આ ચટણી તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો જો અહીંયા થોડી વાર આપણે ચટણીને એમ જ થવા દીધી, હલકું એવું ચટણી ઉપર તેલ આવવા લાગ્યું એટલે એક વખત સરસ એવું આપણે એને મિક્સ કરી દીધું અને હવે આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરશું. તો સૂકા મસાલામાં આપણે અહીંયા 1 ચમચી ભરીને સંચળ પાવડર એડ કરેલો છે. સંચળ પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરશું. અડધી ચમચી જેટલું નોર્મલ મીઠું એડ કરી દીધું અને કલર અને થોડી તીખાસ માટે આપણે અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દીધો. હવે આ બધી વસ્તુને સરસ એવું મિક્સ કરવાનું છે. હજુ એક વસ્તુ આ ચટણીમાં પડવાની છે, એના લીધે આ ચટણીનો સ્વાદ 100 ગણો વધી જશે. તો ચાલો બધા મસાલાને સરસ એવા આપણે મિક્સ કરી લીધા અને મસાલા મિક્સ થાય છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો હવે ચટણીને ઉપરથી કવર કરી દીધી હતી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી હતી. 2 થી 3 મિનિટ માટે આપણે એને એમ જ કૂક થવા દઈશું એટલે ટમેટાનું જે પાણી છે એ બધું બળી જશે અને ચટણીનું ટેક્સચર એકદમ સરસ એવું આવું દરદરું થઈ જશે. અને બીજી સાઇન એ છે ચટણી પ્રોપર કૂક થઈ જવાનું કે કિનારીઓ ઉપરથી સરસ એવું તેલ છૂટું પડી જશે. તો અહીંયા તમે ચટણીનો કલર જોઈ શકો છો, એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને એકદમ દાણેદાર એવું ચટણીનું ટેક્સચર થઈ ગયું છે. તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે એકદમ સરસ એવી ચટણી આપણી હવે પ્રોપર કૂક થઈ જ ગઈ છે. પણ હજુ આપણે આમાં એક વસ્તુ એડ કરવાની છે, એના લીધે આપણી ચટણી એકદમ ટેસ્ટી બની જશે. તો ચટણી પ્રોપર કૂક થઈ જાય પછી લાસ્ટમાં આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. દેશી ટમેટાની સાથે આંબલી પણ લીધેલી છે એટલા માટે ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ અથવા તો ખાંડ એડ કરવાની છે. આટલો ગોળ કે ખાંડ એડ કરવાથી ગળ્યો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો પણ ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. જો તમને ન પસંદ હોય ખાટો મીઠો તીખો ટેસ્ટ તો તમે અહીંયા ગોળને કે ખાંડને સ્કીપ કરી શકો છો, પણ મારા કહેવાથી વધારે નહીં પણ અડધી ચમચી જેટલો ગોળ તો ચોક્કસ એડ કરજો. હવે આ બધી વસ્તુને મિક્સ કરી દીધું અને તેલ સરસ એવું છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ચટણીને તમે રોટલી, રોટલા, પૂરી, પરાઠા કે પછી ઇડલી, ઢોસા કે વડા સાથે પણ એન્જોય કરી શકો છો. એકદમ જોરદાર ટેસ્ટી એવી બને છે અને એકવાર બનાવી અને લાંબો સમય સુધી સ્ટોર પણ તમે આ ચટણીને કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો ચાલો આપણી અહીંયા ચટણી બનીને તો એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.